હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે, જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે 2 દિવસના વિરામ બાદ આજે રાત્રે ફરીથી પાટણમાં ધોધમાર વરસાદી વરસતા શહેરના માર્ગો ઉપર પાણી રેલાયા હતા। ત્યારે પાટણમાં પડેલા વરસાદ તેમજ હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોના હિતમાં પાટણ એપીએમસી માર્કેટ દ્વારા આવતીકાલ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાટણ માર્કેટયાર્ડમાં આવતીકાલે તારીખ 4 નવેમ્બરને મંગળવારના રોજ કપાસની હરાજી બંધ રાખવામાં આવી હોવાનું પાટણ એપીએમસીના ચેરમેને અખબારી યાદીમાં જણાવ્યું છે। કપાસ સિવાય અન્ય જણસોની હરાજી ચાલુ રખાઈ છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।